એક વખત એકાદશીનો દિવસ છે. નંદ બાબા એકાદશીનું વ્રત કરે. એકાદશીનું વ્રત આપણા ભાગવતજીમાં એકાદશીના વ્રતનું બહુ વધારે મહત્વ છે. આ 10મા સ્કંધની પહેલા 9મા સ્કંધમાં અંબરીશે એકાદશીનું વ્રત કર્યું હતું અને બહુ વધારે મહત્વ છે. એકાદશીનું વ્રત ઘણા પૂછે કે એકાદશીનું વ્રત કેમ કરવાનું, એકાદશી જ કેમ, દશમનું વ્રત નહીં કરવાનું, એના કરતા દ્વાદશીનું વ્રત કરીએ તો ન ચાલે? એકાદશીમાં દ્વાદશીમાં ફરક હું? એવું તો છે નહીં કે એકાદશીના દિવસે સૂર્ય વધારે તાપ આપે, સૂર્ય વધારે પ્રકાશ આપે, અથવા એવું તો છે નહીં કે દર વખત કરતા એકાદશીના દિવસે સૂર્ય ઓછું તાપ આપે. પણ મહાત્માઓ સંતો એવો અર્થ કરે કે એકાદશી છે ને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું આપણું મન. એટલે કે આપણો આ શરીર છે ને 5 જ્ઞાનેન્દ્રિય, 2 હાથ, 2 પગ અને જીભ, માથું, 2 આંખ અને 2 કાન, આ 10, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. પણ આટલું જ નહીં, 11મી ઇન્દ્રિય એટલે કે તમારું મન. આ 11 ઇન્દ્રિયો ભગવાનને આપણે અર્પણ કરીએ એટલે કહેવાય એકાદશી. એકાદશી એટલે આ તમે બધા જે કરો એમ નહીં. બધા હસવા લાગ્યા, બસ તો આજે હસ્યા ને એની જ વાત કરું છું. કઈ રીતે કરો એકાદશી? આમ તો રોજ 2 ટાઈમ ખાતા હોઈએ, પણ એકાદશીના દિવસે સવારમાં જાગીને તરત વેફર તળાય અને વેફર ખાઈને પાછો ગામમાં નીકળે એટલે કે આજે તો આપણે એકાદશી હો. વળી કોઈ રસ્તામાં મળે તો મિત્ર મળે તો કે નાસ્તો કરવો છે? બોલે ના એકાદશી છે આજ, કઈ નહીં, વેફર ખાઈને જ નીકળ્યો છું ઘરેથી. અરે પણ ફરાળી ચેવડો તો ખવાય. હા તો કઈ નહીં, એક પડીકું લાવો. પડીકું ખાઈને પાછું ઘરે પહોંચે એટલે ઘરે પાછું ફરાળ તૈયાર હોય. બટેટાની સૂકી ભાજી, પછી રતાળું બાફ્યા હોય, વેફર હોય. અને આમ તો કદાચ કોઈ દિવસ વેફર ન ખાતો હોય, પણ જેદી એકાદશી હોય તેદી 2 પ્રકારની વેફર, થોડીક બટેટાની ને થોડીક કેળાની. પછી એ ફરાળ કરે, પછી પાછા 5 વાગે એટલે ભૂખ લાગે. હવે એકાદશી છે એટલે કાંઈ ખવાય નહીં, પણ જ્યુસ તો પીવાય. આમ કોઈ દી જ્યુસ ન પીતો હોય પણ એકાદશીના દિવસે જ્યુસ પીવે. વળી પાછી રાત્રિ પડે, બધાને તરત રાત્રિ ન પડે, જ્યુસ પીધા પછી કંઈક ખાવા જોઈએ. અને આ મગજમાં એકાદશી હોય એટલે ભૂખ વધારે લાગે. એટલે હવે આપણે અહીંયા ચરોતરમાં તો ફરાળી પફ મળે, ફરાળી પેટીસ મળે. એટલે 5 વાગે થોડુંક સૂક્ષ્મ 2 3 ફરાળી પફ ખાઈ જાય, થોડીક પેટીસ. પછી પાછી રાત પડે એટલે રાત્રે તે સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીચડી, હાંબાનો શીરો. આમ કોઈ દિવસ મિષ્ટાન ન ખાધો હોય પણ જેદી એકાદશી હોય તેદી હોય એટલો શીરો ખાય. સાથે દૂધ મોળું નહીં, રોજ મોળું પીતા હોય પણ આજે તો એકાદશી એટલે ગળ્યું દૂધ. ઘણા દૂધ ને કેળા ખાય. અને પછી આમ રોજ 2 વાર ખાતો હોય પણ એકાદશીના દિવસે કેટલી વાર ખાધું? આ એકાદશી નહીં. આપણે ત્યાં તો એકાદશીનું મહત્વ છે. હે ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એવા એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે. મારું એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને વાલું છે. એ તો પ્રાણ જીવનને વારું છે. એ તો પ્રભુ પદમાં લઈ જાનારું છે. એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેને એકાદશીના વ્રત કર્યા છે. જેને એકાદશીના વ્રત કર્યા છે. એના 5 પદાર્થ સીધા છે. એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડરાયને નિરખવા છે. મારે રણછોડરાયને નિરખવા છે. મારે રણછોડરાયને નિરખવા છે. મારે રણછોડરાયને નિરખવા છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીનો એટલો મહિમા છે કે કોઈ વ્રત, કોઈ જપ, કોઈ તપ ન કરો તો ચાલે, પણ એકાદશી કરો એટલે ભગવાન તમને સીધું વૈકુંઠ આપે. એકાદશી કઈ રીતે કરવાની મહારાજ? તો એકાદશીના બધા નિયમ છે. લોકો ઘણા નિર્જળા એકાદશી કરે, પાણી પણ ન પીવે. ક્યાં સુધી કરવાની નિર્જળા એકાદશી? તો સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી. પછી પારણા કરીને ભગવાનને ભોગ ધરીને લેવું જોઈએ. ઘણા આ બધી વિધિઓ છે. આ વ્રતના આપણે ત્યાં બધા નિયમો છે. આપણને એવું છે કે ભૂખ્યા રહીએ એટલે ઉપવાસ, કે મહારાજ એકાદશી એટલે આપણે કાંઈ ખાઈએ નહીં, કાંઈ પીએ નહીં. આપણે એવી રીતે હું 20 વર્ષથી એકાદશી કરું, પણ તમે કાંઈ ખાતા નથી, કંઈ પીતા નથી એટલે એકાદશી ન કહેવાય.